ભાઈ વિનાની બાંધો વિનાનો છેલ્લો અવસર વર્ધા ભવાનો આ અવસરે પરિપૂર્ણ પરમાત્માને યાદ કરી, માં ભગવતીને યાદ કરી, એમના આત્માને એમ તો એમના ચરણમાં જ ગયા છે, માં ભગવતીના ચરણમાં જ ગયા છે. માના ગોઠી હોય ને એ માના ચરણમાં જાય, સંતો ભક્તો હોય તો હરિચરણમાં જાય, પણ માના કોઈ ભુવાશ્રી હોય તો માં ભગવતીના ઉપાસક હોય છે. ભગવાન ઠાકરને યાદ કરી પરમ મિત્ર એટલે પરમ સખા. આપણે મિત્ર હોય ને ભગવાનને મિત્ર હતા, પણ કેવા મિત્ર ખબર? સુદામાજીને યાદ કરી ભગવાનને એટલું દારિદ્ર ને એટલી બધી ભૂખ આવી ગયેલી, છેલ્લે 3 દિના બચ્ચા ભૂખ્યા હતા. માએ કીધું સુદામાને કે તમે કઈ સાંભળો છો? તો કે હા, બચ્ચા 3 દિના ભૂખ્યા છે, તમારો મિત્ર દ્વારકાધીશ સોનાની દ્વારકા વાળો છે, એની પાસે જરાક આટો તો મારો, તમે તો બ્રાહ્મણ છો. તઈ સુદામા કે સતી મેં કઈ માગ્યું નથી કોઈ દે આ જીવન, મારે એની પાસે શું માગવું? માગવું તો કઈ રીતે માગવું? હું એનાથી મોટો છું, મારે કેમ માગવું? માએ કીધું તમે એક કામ કરો, તમે જાઓ, જઈને ઉભા રહો ને, એ તો દ્વારકાધીશ છે, તમને ઓળખી જાય, તમને ઓળખી જાય. આ તમારું દુઃખ જોહે ને, પણ સતી મારે ખાલી હાથે તો કેમ જાવું? તમે મને કાંઈક આપો ને તો હું લઈને જાઉં. પાડો માંથી તાંદુલ માંગ્યા, તાંદુલ પવાઓ, એની પોટલી વાળી સુદામાજી હાલતા થાય છે. સંતો ભક્તો લખે છે અહીંયા સુદામા દ્વાર આવીને ઉભા છે દ્વારકાની. દ્વારપાળને કીધું ભાઈ કોઈ સમાચાર મોકલીને દ્વારકાધીશ ને મારે એમને મળવું છે. તઈ સુદામાએ દ્વારપાળોએ કીધું કોઈ તમારે ને દ્વારકાધીશ ને તમારે મળવું છે? હા ભાઈ, હું એનો મિત્ર છું, એવો દાવો કર્યો. દ્વારપાળો બધા દાંત કાઢવા માંડ્યા. ક્યાં દ્વારકાધીશ, ક્યાં તમે એના મિત્ર? હા, હું એનો મિત્ર છું, અમે આરે ભણતા ભાઈ. બહુ હાંસી કરવા માંડ્યા ને. એક દ્વારપાળ ડાયો હતો, કીધું ભાઈ આપણે તો સમાચાર દેવાનું કામ હોય, બીજું કઈ આપણે બહુ દાંત ન કઢાય, બહુ હાંસી એની ન કરાય. કોઈ ભગવાનના મિત્ર હોય ખરા, પણ હાલો હું જાઉં છું, સમાચાર દઉં છું. બસ જઈને ભગવાન સિંહાસન માથે બેઠા હતા, દ્વારકાધીશ આપણો ઠાકર બેઠો હતો, અને ત્યાં જઈને દ્વારપાળે કીધું પ્રભુ આપણે એક દુબળો માનવ મળવા આવ્યો, દુબળો માનવ. ભગવાન કીધું કોણ છે, ક્યાંથી આવે છે, શું નામ છે એનું, ક્યાં મલકનો છે, કઈ ઓળખાય છે? તે દ્વારપાળે કીધું પ્રભુ કઈ ઓળખાતો નથી, પગમાં જોડાય નથી, પગમાં પગરખાય નથી, ધોતડી પહેરી છે એમાંય કાણા પડી ગયેલા છે, ગાંઠું વારેલી છે, દુબળો દેહ છે. પણ આ પ્રભુ એક વાત છે, એવો દાવો ધરાવે હું એનો મિત્ર છું એમ કે છે. અને ભગવાનને યાદ આવી ગયો, મારો સુદામા તો નહીં હોય ને, શાંતિપુરની આશ્રમમાં ભેળા ભણતા. દ્વારપાળ નામ કઈ કીધું કે પ્રભુ એમ કે છે હું એનો મિત્ર છું, બહુ રાયડું નાખીને કે નામ તો સુદામો એવું કરે છે. અને ભગવાન સિંહાસન છોડ્યું વાલાઓ, મોઢામાં તળિયું લીધું ભગવાન હોય. સુદામાનું તળિયું મોઢામાં લઈને મોઢામાં કાંટા ભાંગ્યા હતા ને, એ મોઢેથી કાઢતા હતા વાલાઓ. અરે સુદામા મારા ભાભી શું કરે છે, પરિવાર શું કરે છે?
અરે કાનુડા તારી દયા છે, ઠાકર તારી દયા છે. હાલવાલ પૂછતા જાય છે, ખુદામાને વાતું ચડાવી. પોતળી જે બગલમાં રાખી હતી ને પવાની, પોતળીમાં જટ મારીને આંચકી લીધી. વાળા સુદામા કે કાનુડા તારી ટેવ નો ગયો, જટીને ખાવાની ટેવ નો ગઈ તારી. જટીને આંચકી લીધી પોતળી. એ પોટલીમાંથી આમ ખોલ્યા ને તો પવા. ભગવાને જો સામું જોયું અને પવાનો એક મુઠ્ઠો ભર્યો. વાલા મુઠ્ઠો ભરીને મોંમાં મૂક્યો ને ભગવાને કીધું, એ સુદામા હવે વૈકુંઠ તારું. સુદામા વૈકુંઠ તારું, સરગ તારું. સુદામા સરગ તારું. સરગ આપી દીધો એક મુઠ્ઠામાં. માતાજી ઉભા ભા જોવે છે બધા. ભગવાન સ્વર્ગનું રાજ તો દઈ દીધું સુદામાને. બીજો મુઠ્ઠો ભર્યો. બીજા મુઠ્ઠામાં કીધું કે આ મૃત્યુલોક પણ તારો સુદામા. આ મૃત્યુલોક છે ને એ પણ તારો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો. માં રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે ભગવાન આગળ વૈકુંઠ દેવાની તૈયારીઓ હાલે છે. હવે આમ ભગવાને મુઠ્ઠો ભર્યો ને આમ માં ભગવતી હાથ જાયલો, પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો. આ બધું તમે સુદામાને દઈ દેવો તો આપણે બધાને ત્યાં જવું પડશે. થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. ત્રીજો હાથ પકડી લીધો. ઘણું રોકાણા સુદામા. વિદાય લીધી, કઈ માંગ્યું નહીં. મૂંગે મોઢે હાલતા થઈ ગયા. ભગવાન એને વળાવવા જાય છે. આપણે એક પેલી આપણી આજે 25-50 વર્ષ પહેલા આપણે ઘેર કોઈક મહેમાન આવતા ને તો આપણે એને વળાવવા જતા. હે આપણો હિમાડો આવે ને ન્યાલગી મૂકવા જાય. ભાઈ પાસે આવજો, વેલા વેલા આવજો. એવો પ્રેમ હતો. વાલા સુદામા મૂકવા ગયા. માં રૂક્ષ્મણી ભગવાન માં ભગવતી ભેગા છે. ભગવાન મૂકવા ગયા. દ્વારની આગળ નીકળી ગયા. દ્વારકાને બારોબાર નીકળી ગયા. સુદામાને કે સુદામા પધારજો પાછા. થોડાક આગા ગયા. એ જા એ જા એ જા એ જા. દેખાતા બંધ થયા. માં રૂક્ષ્મણી રોવા માંડ્યા. એ ઠાકર તારી પાસે ક્યાં કમી છે? આ બ્રાહ્મણ તારે આંગણે આવ્યો તો એને કઈ તે દીધું નહીં? માં રૂક્ષ્મણી કીધું, ઠાકર કઈ દીધું નહીં તમે એને? આવો દુબળો બ્રાહ્મણ એક તો હાલીને આવ્યો, અને કમસે કમ એટલું તો કરી દેવું તું. એકાદી પાલખી મગાવી દીધું તું એને. એમાં બહેન તો વહી જાત. હાલીને તો આવ્યો તો પાછો હાલીને નથી. માં ભગવતી રોતા રોતા ભગવાનને કીધું. તઈ ભગવાન ખૂબ રોયા છે. ભગવાન કીધું, એ રૂક્ષ્મણી મારી પાસે બધી તેવડ છે. કોઈને હાથીની અંબાડી માથે બેહાડો, હોનાની પાલખીમાં બેહાડો, બધી મારી પાસે તેવડ છે રૂક્ષ્મણી. પણ આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, અને મારે હલવો છે. ન્યા લગી હાલે ને ન્યા લગી. એવો પવિત્ર છે, એવો પવિત્ર છે. અમારી ધરા માથે જ્યાં જ્યાં પગ મૂકશે ને એ મારી ધરા પાવન થતી જાય. રૂક્ષ્મણી મારે ને હલવું. અને હુકમ કર્યો વિશ્વકર્માએ, દેવના કડિયાને હુકમ કર્યો કે જાઓ સુદામા પરી હોનાની બનાવી દો. હજી સુદામા હાલ્યા આવે રસ્તામાં છે. અહીંયા વિશ્વકર્મા આવ્યા. આવો માન બચ્ચા બેઠા હતા, બધા ઝૂંપડામાં બેઠા હતા. અહીંયા આવીને કીધું, તમે સુદામાના ઘરેથી છો? માં, હા. તમે કોણ છો? પ્રભુ, હું દેવનો કડિયો વિશ્વકર્મા છું પ્રભુ. માં, તો પ્રભુ તમારે અહીંયા અમારું કઈ કામ છે તમારે? હા, કામ છે તમારું. તમે આ ઝૂંપડું મૂકી દો. હોય આ તમારો મેલ બનાવવાનો છે, હોનાનો મેલ બનાવવાનો છે. હોનાનો મેલ બનાવવાનો છે. તો માએ બે હાથ જોડ્યા કે, એ ભગવાન વિશ્વકર્મા ભગવાન, અમારો મેલ તો પછી બનાવજો તમે, પણ અમારા પાડોશી છે ને, અમારી બાજુમાં જે ઝૂંપડા છે ને, પેલા એના મેલ બનાવો. એમ કેમ મારી માં મરી મળદું પડ્યું છોરું ઉર ચડે. કવિ કહે છે, એકવાર તો બેઠી કરીએ ને, આ છોકરું માથે ચડે છે. એને ખબર નથી કે મારી માં મરી ગઈ છે. માં મરી મળદું પડ્યું છોરું ઉર ચડે. એને ધાવણ ધાવવા ને કાજ એકવાર બેઠી કરી. કવિ કાગ કે એકવાર બેઠી કરી દે. એમ અહીંયા
હીરા ભગતને યાદ કરવા છે. વાણી છે ની બધી વેદના છે વાલા. વાણીમાં ન કરો વિરહ છે, દુઃખ. સંતો માથે દુઃખ પડ્યા ને, જગતના માનવીએ દુઃખ દીધા ને, તો એની માથે વાણી લખાણી, એની માથે ભજનો લખાણા. બ્રહ્મદેવતા હતા, વડોદરાની બાજુમાં એમનું ગામ છે. બચપનમાં એના માતા પિતાનું, એના પિતાજીનું અવસાન થઈ ગયેલું અને માની ભેગા મોટા થયેલા. એક ના દીકરા મોટા થયા, વ્યવહાર કરવાનું યાદ આવ્યું. માને મારા અન્ય દીકરાનો વ્યવહાર કરી દઉં, મારી માથેથી ભાર ઉતરી જાય, બોજો ઉતરી જાય. ધીરાને કહે ભાઈ બેટા ધીરા, ગામમાં બેટા તારો વ્યવહાર કરવો છે. અરે માં મારે સંસાર નથી માંડવો, મને સંસારમાં રુચિ, મારે તો હરિભજન કરવું છે, સંતોની સેવા કરવી છે, 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે, મારે સંસાર નથી માંડવો. અરે બેટા તારી પાછળ મેં જિંદગી ગુમાવી છે, મારો આધાર જ તું છે બેટા. માને પ્રેમ જોઈને ધીરા ભગત હારી ગયા. કીધું માં એવો કોઈ પાત્ર ગોતીએ ને મારી વાત કરજે ને, કે મારું અધવારું માંડવું પડશે. અધવારું મારે ઘરે એક સંતાન થાય ને એટલે મારે 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે, તમે કોઈ મને રોકી ન શકતા. તો લગ્ન કરી માં. સગા વાલા પરિવારમાં ગોત્યું ને એવું પાત્ર મળી ગયું. માએ કીધું કોઈ વાંધો નહીં, ધીરાનું અધવારું માંડું બસ. અને માતાજી મળ્યા, એક દીકરો થયો. ધીરા ભગતે વિદાય લીધી. હું 68 તીર્થની યાત્રાએ જાઉં છું, જો જીવતો રહીશ તો પાછો આવીશ, નકર મારા જાજાથી જોહાર. ઈ વાત માથે 25 વર્ષ વીતી ગયા. 25 વર્ષ ભગત યાત્રા માથે યાત્રા, ધામ માથે ધામ, ફરતા 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 પાછું વતન યાદ આવ્યું. માં યાદ આવી, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી. વતન બાજુ આવ્યા અને ગામને જાપે આવ્યા ને તો સામે એક નનામી મળી. એને અર્થી મળી. નાનું નનામી કહેતા અર્થી, એના ગુજરાતીમાં ઠાઠડી કહી. નનામી સામે મળી. કોઈ આવા ભોવાતા જેવા કામ કરીએ ને તો નામ વાળી થઈ જાય, નકર તો નનામી જ કહેવાય. એને ભોવાતા હતા ને, વરદા ભોવાઈ જેવા કામ કર્યા ને એવા જો કામ કરી જાય ને તો નામ વાળી, નકર નનામી. બીજી હેરીમાં કોઈ ન ઓળખે તો નનામી જ કહેવાય ને. નો નામી એમ કોને ખબર છે હું જોયું. નનામી નો નામી એમ. અને જો હારા કામ કરી જાય જગત માટે, માત પિતા માટે, પરિવાર માટે, જ્ઞાતિ ગંગા માટે હારા કામ કરી જાય તો નામ વાળી થઈ જાય, તો આખું જગત ઓળખે. આજે વરદા ભોવા પાછળ જો કેટલો ડાયરો બધો બેઠો, એ નામ વાળી થઈ ગઈ વાલા. ધીરા ભગતે વિચાર કર્યો મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે, મારે શમશાને જવું જોઈએ. હજી તો જાપામાં જ પહોંચી ગયા હતા, ગામમાં તો ગયા નહોતા, જાપામાં જ પહોંચી ગયા હતા. શમશાને ગયા, ચિતા ખડકાણી, દાહ દેવાનો, ચિતા હળગી ગઈ. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. છેલ્લે દાગુને પૂછ્યું ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? એ દાગુએ જવાબ આપ્યો ઓળખ્યો નહીં હો. આમાં ઓળખ્યા નહીં કે આ પોતે ધીરા ભગત છે. ભાઈ અમારા ગામમાં એક બ્રહ્મ દેવતા ધીરા ભગત રહેતા હતા. એની માના એક ના દીકરા હતા. એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, પણ એનો દીકરો યુવાન હતો, એનું મૃત્યુ થયું છે ને એ રામચરણ પામ્યો છે. આ એની ચિતા જલે છે. એનો દીકરો પોતાનો, જેને મળવા જતા હતા, મુખ જોવા જતા હતા, એના દર્શન માટે જતા હતા, શમશાનેથી જોયું ને, ઓહો આવો સંસાર છે. 25 વર્ષે જેને મળવા જતા હતા એની ચિતા માથે ઉભા હતા. લાકડા અડધા હળી ગયા હતા, અડધા નહોતા હળી ગયા. એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ન્યા વાણી લખાણી, લીલી હોય લીમડી શીતળ વરણી છાંય, બાંધવ ભલે હોય અબોલના પણ તોય પોતાની બાઈ. ઘર નેમું ભલે નેમું તું કા નેમ ઘરના મોભ, તેના કુળમાંથી કંધોતર ઉઠ્યા એને જન્મો જન્મના હો. જીવ કાયાનો સ્વાદ આવે, જીવ કાયાનો. કોઈ આવો પુણ્યશાળી આત્મા હોય
પ્રતાપ હોવા જેવો તો વાંધો ન હોય વાલા. કઈ માતાજીનું ભજન કર્યું હોય, ભગવાનનું કાંક ભજન કર્યું હોય, ઠાકરનું કાંક ભજન કર્યું હોય, કાંક દાન પુણ્ય કર્યા હોય તો નો વાંધો આવે. નકર આતમરામ છોડવામાં કેટલી તકલીફ પડે ખબર? હો વીસી ડંખ મારે ને, હો વીસી એટલી વેદના થાય. એક આરે હો વીસી ડંખ મારે ને એટલી વેદના થાય. જો કોઈ ભજન વિનાનો આત્મા હોય, કોઈ પુણ્ય વિનાનો આત્મા હોય. એમ અહીંયા જીવ કાયા ને કે છે, કાયા જીવ ને કે છે. જીવ કાયા ને કે, કાયા જીવ ને કે છે. એનો સંવાદ આલે છે વાલા. એક રાજા હતો, એને 4 પત્ની હતા, 4 રાણીઓ. છેલ્લી મરણ વેળે રાજા પડ્યો, મરણ ખાટલે પડ્યો, બધી રાણીઓને બોલાવી પાસે. પેલી રાણીને કીધું, માનેતા હતા પેલા કીધું, તમે મારી ભેગા હરગમાં હાલશો, મારી ભેગા આવશો, મારો સમય થઈ ગયો જવાનો, તમે મારી ભેગા આવશો? તે રાણીએ શું કીધું ખબર? હું ભેગી નહીં આવું, પણ શમશાન લગી આવી. હારે નહીં આવું, પણ મહાન લગી ભેગી આવીશ. કોઈ વાંધો નહીં. બીજી રાણીને બોલાવી, તમે કે તમે ગયા પછી તમારું ક્રિયાકર્મ બધું હું કરી નાખીશ, પણ ભેગી નહીં આવું. ત્રીજી રાણીને બોલાવી, તમે કે તમે ગયા પછી હું તો ઘર માંડવાની છું. ઓહો, રાજા તો મૂંઝવણમાં પડી ગયા, માર્યા આને ક્યાં પૂછાઈ ગયું. ચોથી રાણીને બોલાવી, તમે કે તમે કયો ન્યાલગી ભેગી આવું, ક્યાં જાવું? વૈકુંઠમાં જાવું, હરગમાં જાવું, માં ભગવતીના ચરણમાં જાવું, ક્યાં જાવું કયો? એમાં વાલા સમજવાનું થોડુંક હશે. આત્મ રાજા છે, એને 4 રાણીઓ છે. આપણો આત્મા છે ને એ રાજા છે, એને 4 રાણી છે. પેલી રાણી આ કાયા રાણી, આ સવાદજી હાલે એ કાયા રાણી, એમ જીવ રાજા કે છે. પેલી આ કાયા રાણી આપણે વહી જાય ને તો મહાન લગી ભેગી આવે, પછી ભેગી ન આવે. પેલી કાયા રાણી. બીજી આપણા ધર્મપત્ની, વાહ ક્રિયાકર્મ બધું કરી નાખે, પણ ભેગા કોક જાય તો એ સત્યું કહેવાય. જાય તો નકર આઈને રોકાય. એ આપણા પત્ની. અને ત્રીજી ઘર માંડવાનું કીધું, ઈ ક્યાં રાણી ખબર? એ આપણે આ માયા ઉડાડી. માયા રાણી આમ ગયા એટલે આમ કોકના નામે મંડાણી, આમ આપણે ઉકલ્યા, આમ સીતારામ થયા એટલે આમ કોકના નામે સડી ગઈ. કા દીકરો હોય, કા કોઈ દીકરી હોય, કા પછી ભાઈઓ હોય, કા બીજાના ઘરમાં જાય ખરી, એમ બીજાના નામે મંડાય ખરી. એ માયા રાણી. અને ત્રીજી રાણી, ચોથી રાણી એને જાણ્યા જેવી છે. સંતો ભક્તો એને ભેગી લઈને હાલે છે કાયમ માટે. એ કઈ રાણી? તો એ ભક્તિ રાણી. ભક્તિ કરો ને તો તમારે જ્યાં વૈકુંઠમાં જવું તો ત્યાં ભેગી આવે, હરગમાં જવું ત્યાં ભેગી આવે. અરે 71 પેઢી લગી ભેગી રહે, 71 પેઢી લગી ભેગી રહે. દાસ પુરુષોત્તમ કે છે, દીકરીએ માનતા રાખી બાપાને કે મારે ઘરે જો પારણો બંધ આવે ને તો હાલી રાજસ્થાનની યાત્રા કરીશ. બેહી જાઓ, બેહી જાઓ. હવે છૂટાની ઘાણી છે. જ્યાંથી મોદી સાહેબે નોટબંધી કરીને ત્યાંથી આ રામાયણ એમને હાલી જ આવે છે. નોટબંધી જદુની થઈને જદુના બાધાઈ વહી ગયા, છૂટાઈ વહી ગયા. છૂટાઈ નથી ને બાધાઈ નથી, બેય નથી. કઈ વાંધો નહીં, તમે તારે બાધા આપજો, અહીંયા હાલશે. આપણે છૂટાની કઈ ઉપાધિ નથી બહુ.
હમણાં દીકરી બા નો આગળ આવીને 5000 રૂપિયા ઉડાડી ગયા. 5000 રૂપિયા જો કોરે કોરી નોટો છે. હા એમ ઉડાડો. આ જો આરી કોરે કોરી નોટો 10 આટું હું હળિયું કાઢવી. હોના 10 આવે, હોની 10 નોટો આવે, એમાં 10 વાર તો લાંબા હાથ આમ કરવા પડે આપણે. આમ 10 વાર એ કદાચ હો એક હારે થઈ ગયો ને વાત થાય પૂરી. એક વાર જ લાંબો હાથ કરવો એમ. દીકરીએ માનતા રાખી. એની મોર આપણે વરદા બાપાને યાદ કરી લઈ. હેલાની મોર આપણે વરદા બાપાને યાદ કરી. બાપ શનિવાળા બાપ એ જગતમાં માન હોય ને પછી એને કાંધે વજન આવે પછી બાપ શનિ માં બની જાય છે. અડધો બાપ હોય ને અડધી માં હોય. બાપ સહી માં બની જાય, બચ્ચાને મોટા કરે. માં બનીને મોટો કરતો હોય. માં બનીને અડધો બાપ હોય ને અડધી માં હોય. આવા માં એક જ થયા. એ માં ચંગાવતી હતા. એવી કોઈ બીજી માં ની ડોહી એવી માં દુનિયામાં નહીં કોઈ. બેસી જાઓ, બેસી જાઓ, હમાવી જાઓ. હાલ હાલ તું આવ. તું આવતો, તું આવતો. એવી કોઈ બીજી માં નહીં. ધર્મને વાલો રાખ્યો, ધર્મને. અને દીકરાને કાપ્યો ધર્મ માટે. જેને આપણે ધર્મ કહીએ ને એ ધર્મ. એને આટલું દીકરાનું બલિદાન આપી દીધું પણ ધર્મને મોર રાખ્યો. એવી હોય તો માં ચંગાવતી એક હતા. એવા માં ચંગાવતી એક હતા. એનું આપણા ફતેપુર અમરેલી ભોજલરામ બાપા છે, એમને આખું ચેલિયા પુરાણ લખ્યું છે. ચેલિયા પુરાણ લખ્યું છે. બે માણસ, બે દંપતી ટેકીલા હતા. હું તો ટેકીલા, સાધુને જમાડીને જમવું એવી ટેક હતી બે માણાને. હવે જેટલા નામ બોલવાના છે આપણે હવાર પેડે બોલી નાખું, છેલ્લે બોલશું. એટલે જે તમારી ચિઠ્ઠી પ્રેમથી મૂકજો. એક હારે બધા દાદાઓની જે બોલાવશું અને એક હારે તમારા બધાની જે બોલાવી દેવાનું. એટલે જેનો આપણે કાર્યક્રમ થોડોક ઓછો રાખી, કેમ કે હવાર પેડે તમે કયો ની જે બોલાવશો આપણે એ બ્રહ્મૃત થાય તે બધા દેવતાઓ જાગૃત થઈ જાય. એમ પિતૃદેવ પણ જાગૃત હોય. જેને આપણે જે બોલાવીએ ને પિતૃ છે એ દેવતાઓ છે. એટલે જે તો પછી હવાર પેડે ગાવું આપણે બોલશું. પણ અત્યારે થોડોક વાણીનો લાભ લઈ લઈ. સંતોની વાણી. માં ભગવતી અને શેઠ સગાડ સાહેબ બે દંપતી પણ ટેકીલા, સાધુને જમાડીને જમવાનું. સાધુને જમાડીને જમવાનું. હવે એ સમયનો આખો સમયકાળ તમે જો આજથી 700-800 વર્ષ પહેલાની વાત છે. આજથી 700-800 વર્ષ, 900 વર્ષ તો કહેવાય. એ 900 વર્ષ પહેલા કોઈ સાધુ મળે નહીં હો. એક દિનો ઉપવાસ, બીજા દિનો ઉપવાસ, ત્રીજા દિનો ઉપવાસ, એમ કરતા 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 9-9, 10-10 દિના ઉપવાસ થયા. અન્ન પાણી મોઢામાં નાખે નહીં, સાધુ મળે નહીં. અને માં ચંગાવતી શેઠને કે શેઠ તમે ક્યાંય, એક બાજુ વરસાદ, મેઘલી રાયતું જામેલી. અને માં ચંગાવતી શેઠને કીધું શેઠ ક્યાંક બહાર આટો તો મારો, ક્યાંય ખૂણા ખચકામાં, કે મંદિરે, કે ધર્મશાળામાં કોઈ સંત મળી જાય તો આપણા પારણા છૂટી જાય. આધા છે ગોરી ગોરી, કાનુડો કાણો કાણો.